અહીંયા મેં તમને આ સમરાઇઝ ટેબલ આપેલું છે બરાબર, કે શોર્ટ રન ફિલિપ્સ કર્વ જે છે એ ક્યારે મૂવમેન્ટ કરશે અને શોર્ટ રન ફિલિપ્સ કર્વ જે છે એમાં શિફ્ટ ક્યારે આવશે બરાબર. તો અહીંયા જે છે એ શિફ્ટ બતાવેલું છે અને અહીંયા જે છે એ લોંગ રન ફિલિપ્સ કર્વમાં શિફ્ટ ક્યારે આવશે એ બતાવેલું છે. અહીંયા કુલ માંગ અગર વધશે બરાબર, અથવા તો માંગ આઘાત પોઝિટિવ હશે એટલે કે ડિમાન્ડ શોક, અહીંયા ડિમાન્ડ શોક્સ જે છે એ પોઝિટિવ હશે એટલે ડિમાન્ડ વધશે તો પ્રાઇસ વધશે બરાબર. આપણે જોયું હતું બરાબર હમણાં ઉપર કે ડિમાન્ડ અગર વધશે તો પ્રાઇસ વધશે, અને પ્રાઇસ સાથે જો ડિમાન્ડ, આ જે છે એ ડિમાન્ડ અને સપ્લાયનો નિયમ સમજાવે છે કે સપ્લાય અગર કોન્સ્ટન્ટ હોય અને ડિમાન્ડ વધશે તો એની પ્રાઇસ જે છે ઇન્ક્રીઝ થશે, અને અગર પ્રાઇસ ઇન્ક્રીઝ થશે અને ડિમાન્ડ ડિક્રીઝ થશે તો આ જે છે એ લો ઓફ ડિમાન્ડ, એટલે આ માંગનો નિયમ સમજાવે છે. આપણે હમણાં ઉપર જોયું એવી રીતના બરાબર. તો અહીંયા શું થાય છે કે ડિમાન્ડ વધે છે અને પ્રાઇસ પણ વધે છે. પ્રાઇસ વધશે એટલે અહીંયા ઇન્ફ્લેશન વધશે. તો શોર્ટ રન ફિલિપ્સ કર્વ જે છે બરાબર, તો એ જે છે એ અહીંયા ઉપરની તરફ ગતિ કરે છે. આ ફિલિપ્સ કર્વમાં અહીંયા ઉપરની તરફ ગતિ કરશે એટલે અહીંયા જે છે આ ઇન્ફ્લેશન વધશે અને અનએમ્પ્લોયમેન્ટ ઘટશે, બેરોજગારી ઘટશે, એટલે એ ઉપરની તરફ ગતિ કરે છે. આ શોર્ટ રન ફિલિપ્સ કર્વ જે છે એમાં આ ગતિ બતાવે છે. ગતિ એટલે મૂવમેન્ટ, એટલે આ એક જ કર્વ ઉપર એ ઉપર જશે પોઈન્ટ કે નીચે જશે પોઈન્ટ, એટલે એ ગતિ બતાવે છે બરાબર. અને શિફ્ટ એટલે શું થશે કે એ આમ આગળ ખસી ગયો બરાબર, એ કર્વ જે છે એ. અને શિફ્ટ એટલે શું થશે કે શિફ્ટ એટલે આ કર્વ જ આખો ઉપરની તરફ ખસી ગયો અથવા તો નીચેની તરફ ખસી ગયો બરાબર. તો અહીંયા મૂવમેન્ટ એટલે અહીંયા ફિલિપ્સ કર્વમાં ગતિ થશે જ્યારે કુલ માંગ વધે છે બરાબર, અથવા તો પોઝિટિવ માંગાઘાત હશે તો એ ઉપરની તરફ જશે. હવે આ મૂવમેન્ટ નીચેની તરફ ક્યારે જશે તો કુલ માંગ ઘટશે ત્યારે અહીંયા ડિમાન્ડ ઘટશે બરાબર. અહીંયા ડિમાન્ડ અગર ઘટશે તો આગળ જે છે એ પ્રાઇસ અહીંયા ડિક્રીઝ થશે બરાબર. અહીંયા આપણે જોયું એવી રીતના અહીંયા સપ્લાય જે છે એ કોન્સ્ટન્ટ હોય તો ડિમાન્ડ ઘટશે તો એની પ્રાઇસ જે છે એ ડિક્રીઝ કરીને એને એ સામાન વેચવામાં આવશે બરાબર. તો પ્રાઇસ ડિક્રીઝ થશે તો અહીંયા શું થશે, મૂવમેન્ટ અહીંયા નીચેની તરફ મૂવમેન્ટ થશે એટલે નીચેની તરફ ગતિ કરશે. તો એ ફિલિપ્સ કર્વ જે છે અહીંયા આવશે તો પ્રાઇસ અહીંયા ડિક્રીઝ થશે તો અનએમ્પ્લોયમેન્ટ વધી જશે એટલે બેકારી વધશે. આ શોર્ટ રનની વાત થાય છે. શોર્ટ રનમાં ફિલિપ્સ કર્વ જે છે એ આવી રીતના ડાઉનવર્ડ સ્લોપિંગ હોય છે ને, ઇન્ફ્લેશન વધશે તો આવી રીતના જશે. ધારો કે આ જે છે આપણા ફિલિપ્સ કર્વ દોરીએ બરાબર, ડાઉનવર્ડ સ્લોપિંગ ફિલિપ્સ કર્વ. હવે અહીંયા શું થશે કે અગર કુલ માંગ વધશે એટલે અહીંયા શું થશે, પ્રાઇસ વધશે તો આ જે છે એ ઉપરની તરફ અહીંયા બિંદુ જશે એટલે અહીંયા જે છે એ આવી રીતના થશે કે અહીંયા ઇન્ફ્લેશન જે છે એ વધી જાય છે. આ ઇન્ફ્લેશન અહીંયા વધી જશે અને અનએમ્પ્લોયમેન્ટ રેટ જે છે એ ઘટી જશે અહીંયા બરાબર. અને અહીંયા નેગેટિવ ડિમાન્ડ શોક હશે તો શું થશે એ આપણે જોઈએ આગળ. તો નેગેટિવ ડિમાન્ડ શોક હશે તો પ્રાઇસ ડિક્રીઝ થશે એટલે અહીંયા અનએમ્પ્લોયમેન્ટ વધશે અને પ્રાઇસ જે છે એ ડિક્રીઝ થશે બરાબર. તો આવી રીતના જે છે એ અહીંયા એક પોઈન્ટ જે છે આ એ પોઈન્ટ આપણે માની લઈએ તો એ પોઈન્ટથી બી પોઈન્ટ અને બી પોઈન્ટથી અહીંયા સી પોઈન્ટ, એવી રીતના ફિલિપ્સ કર્વમાં જે છે એ મૂવમેન્ટ થાય છે એટલે ગતિ થશે અહીંયા બરાબર. હવે આપણે વાત કરીએ શિફ્ટની કે શિફ્ટ ક્યારે થશે ફિલિપ્સ કર્વ. તો અહીંયા માંગને લીધે કોઈ પણ ઇફેક્ટ થશે બરાબર, તો એ શોર્ટ રનમાં કોઈ શિફ્ટ નહીં થાય એટલે એમાં કોઈ અસર નહીં થાય બરાબર. હવે ફુગાવાની અપેક્ષાઓ હશે કે ઇન્ફ્લેશન જે છે એ વધવાનું હશે અથવા તો ઘટવાનું હશે તો એ શોર્ટ રનમાં અસર નહીં કરે, શિફ્ટ થશે બરાબર. કે એક્સપેક્ટેશનની વાત છે અહીંયા, ફુગાવાના એક્સપેક્ટેશનની વાત છે. હકીકતમાં ફુગાવો જે છે એ અહીંયા વધે છે તો એ શોર્ટ રનમાં ઉપર અથવા તો નીચેની તરફ ગતિ કરે છે. પણ જ્યારે ભવિષ્યમાં એટલે ફુગાવાની અપેક્ષાઓ હશે ત્યારે અહીંયા શોર્ટ રન ફિલિપ્સ કર્વ જે છે આપણે દોરીએ છીએ આ નીચે તરફ ઢળતી રેખા, આપણે આ શોર્ટ રન ફિલિપ્સ કર્વ દોરીએ છીએ નીચે તરફ ઢળતી રેખા, એ જે છે એ ફુગાવાની અપેક્ષાઓ વધશે એટલે ઇન્ફ્લેશન જ્યારે વધવાનું હશે ત્યારે એ જમણી બાજુ એટલે અહીંયા આગળની તરફ શિફ્ટ કરશે બરાબર. આવી રીતના
એક્સપેક્ટેશન વધવાની હશે ત્યારે જમણી તરફ અને ઘટવાની હશે ત્યારે ડાબી તરફ. ફુગાવાની એક્સપેક્ટેશન ઘટશે તોય ડાબી તરફ. અહીંયા શિફ્ટ થયું ને, કર્વ જે છે એ આખો શિફ્ટ થઈ ગયો આગળ અથવા તો પાછળ, બરાબર. પણ અહીંયા લોંગ રનના ફિલિપ્સ કર્વ ઉપર કાંઈ અસર નહીં પડે. અહીંયા લોંગ રનનો ફિલિપ્સ કર્વ જે છે આપણે આવી રીતના દોરીએ છીએ એના કોઈ અસર પડશે નહીં, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો આગળ જે છે એ એમ કહે છે કે તેલના ભાવોમાં આઘાત એટલે ઓઇલ પ્રાઇસ ક્રાઇસિસ. આપણે હમણાં જોયું ને એ કે 1973માં ઓપેકમાં જે ઓઇલ પ્રાઇસ ક્રાઇસિસ આવેલું હતું એટલે તેલના ભાવમાં આઘાત, ત્યારે શોર્ટ રનના ફિલિપ્સ કર્વમાં ગતિ નહીં કરે, બરાબર, એમાં કોઈ અસર નહીં કરે. પણ અહીંયા આપણે શોર્ટ રનમાં શિફ્ટની વાત જોઈએ તો ઓઇલ પ્રાઇસ ક્રાઇસિસ થયું એના લીધે ફિલિપ્સ કર્વ જે છે એ આગળની તરફ શિફ્ટ કરે છે, બરાબર. કે ઇન્ફ્લેશનની એક્સપેક્ટેશન આમાં વધેલી ને, વેજ પ્રાઇસ સ્પાઇરલ જોયું, બરાબર, કે ફુગાવો જે છે એ નિરંતર વધે છે ત્યારે જે છે એ ફિલિપ્સ કર્વ જમણી તરફ ખસે છે અને આ લોંગ રન ઉપર કાંઈ અસર પડશે નહીં, બરાબર. હવે આપણે આગળ જોઈએ તો ઉત્પાદકતામાં વધારો એટલે કે જો લેબરની પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થશે, બરાબર, લેબરની પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થશે તો એમાં ગતિ નહીં થાય, ફિલિપ્સ કર્વમાં કોઈ ગતિ નહીં થાય, આપણા ઉપરને નીચે મૂવમેન્ટ જે છે એ નહીં થાય. પણ અહીંયા ઉત્પાદકતામાં સુધારો થશે તો ફિલિપ્સ કર્વ જે છે એ અહીંયા ડાબી બાજુ ખસે છે એટલે અંદરની સાઈડ ખસે છે, બરાબર. હવે અંદરની સાઈડ ખસવાનો તમને રીઝન અહીંયા આગળ આપણે સમજાવી દઉં. ધારો કે આપણે અહીંયા ફિલિપ્સ કર્વ દોરીએ, બરાબર, તો હવે પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય તો એ અંદરની તરફ કેમ ખસશે? તો અહીંયા જે છે એ આપણે આ પોઈન્ટ લઈએ, બરાબર, અને અહીંયા જે છે એ આપણે આ પોઈન્ટ લઈએ. તો હવે પ્રોડક્ટિવિટી એટલે લેબરની પ્રોડક્ટિવિટીમાં સુધારો થશે, બરાબર. એટલે લેબર જે છે એ વધારે કામ કરી દેશે, બરાબર, વધારે કુશળતાથી કામ કરી દેશે. એટલે અહીંયા શું થયું કે અહીંયા આપણે બેકારી લીધી છે, બરાબર. તો આ બેકારી જે છે એ ઘટી જશે ને, રોજગારી વધી જશે. અહીંયા કુશળ શ્રમિકોથી રોજગારી વધી જશે અને આ ઇન્ફ્લેશન પણ ઓછું થઈ જશે કારણ કે કુશળ શ્રમિક છે, બરાબર, એ પોતાનું કામ સારી રીતે કરે છે તો અહીંયા જે છે એ ઇન્ફ્લેશન પણ ઘટી જશે. અહીંયા વધારે કુશળતાથી એ લોકો કામ કરશે, બરાબર. તો પ્રાઇસ જે છે એનો કોસ્ટ જે છે એ પણ ઘટી જશે એટલે અહીંયા પ્રાઇસ પણ ડિક્રીઝ થશે અને બેકારી પણ અહીંયા ડિક્રીઝ થશે, બરાબર. ઇન્ફ્લેશન પણ ઘટી જશે એટલે અહીંયા ફિલિપ્સ કર્વ જે છે એ ડાબી તરફ શિફ્ટ કરે છે, બરાબર. એટલે પછી અહીંયા જે છે એ આપણે લોંગ રનની વાત કરીએ તો લોંગ રનમાં પણ શિફ્ટ થશે ડાબી તરફ જો નાયડું ઘટાડે તો. હવે આપણે લોંગ રનની વાત કરીએ તો લોંગ રનમાં ફિલિપ્સ કર્વ જે છે એ આવી રીતના વર્ટિકલ હોય છે અને આને આપણે પ્રાકૃતિક દર કીધો કે નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ, બરાબર. હવે આમાં શું થયું કે પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થવાથી આપણે નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ એટલે પ્રાકૃતિક દર જે છે બેકારીનો એને પણ એ ડાબી બાજુ ખસેડે છે એટલે એ પાછળની સાઈડ જશે, બરાબર, જ્યારે લેબરની પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થશે ત્યારે, બરાબર. અથવા તો જો નાયરું ઘટાડશે, આપણે નેચરલ રેટ કીધું, બરાબર, નેચરલ રેટને આ નેચરલ રેટ આપણે કીધું, બરાબર. તો નેચરલ રેટની સાથે સાથે જ NAIRU નાયરુનો કોન્સેપ્ટ પણ સંકળાયેલો છે. એ ઉપર તમને આગળ સમજાવીશ હમણાં કે આ બંને વચ્ચે શું ડિફરન્સ છે, બરાબર. તો નાયરુ અને NRU, બરાબર. તો આ નાયરુ એટલે શું થશે? નોન એક્સલરેટેડ ઇન્ફ્લેશન રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. તો અહીંયા જે છે એ શ્રમ બજારમાં અગર સુધારો થશે તો શોર્ટ રનમાં કોઈ ગતિ નહીં થાય અને અહીંયા કોઈ અસર નહીં થાય, પરંતુ લોંગ રનમાં અગર શ્રમ બજારમાં સુધારો થશે તો એ આવી જ રીતના જે છે એ ડાબી તરફ ખસશે. જો શ્રમમાં એવો સારો એવો સુધારો થશે તો બેકારીનો દર ઘટશે, બેકારી ઘટશે તો અહીંયા ડાબી બાજુએ શિફ્ટ થશે. પછી શિક્ષણ અને કૌશલમાં સુધારો થશે ત્યારે પણ એ લોંગ રન ફિલિપ્સ કર્વને અસર કરશે. માળખાકીય બેરોજગારી વધશે, અહીંયા બેરોજગારી વધશે તો આ ફિલિપ્સ કર્વ લોંગ રનનો જે છે એ જમણી તરફ શિફ્ટ થશે, બરાબર. તો આ જે છે મેં તમને આખું ટેબલ આપી દીધું છે કે કેવી રીતના ફિલિપ્સ કર્વ જે છે એ શિફ્ટ થશે અથવા તો એમાં મૂવમેન્ટ થશે, બરાબર.
તો મેં તમને આખું આ ટેબલ આપી દીધું છે. આ ટેબલ તમે એકવાર ફરીથી વાંચી લેજો, એક્ઝામમાં પૂછાય તો તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકો. બરાબર. હવે આપણે આ NRU અને NAIRU એટલે કે નાયરુ એ બંને રેટને આપણે હવે જોઈએ. બરાબર. તો આ આપણે ફિલિપ્સ કર્વ વિશે જોયું તો એ જ છે કે ફિલિપ્સ વક્ર શું છે. તો બેરોજગારીના દર અને નાણાસ્ફીતિ એટલે કે મોંઘવારી વચ્ચે નકારાત્મક સંબંધ એ આપણે હમણાં જોયું તો એ જ, અને એની આકૃતિ. બરાબર, કે ટૂંકા ગાળા માટે આવી રીતના નીચે તરફ ઢળતી રેખા હોય છે કે બેરોજગારી વધશે તો મોંઘવારી ઘટશે અને બેરોજગારી ઘટશે તો મોંઘવારી વધશે. બરાબર. હવે આપણે NRU અને NAIRU શું છે એ આપણે જોઈએ. તો આ નેચરલ રેટ એટલે કે કુદરતી બેરોજગારીનો દર છે. એ એવો બેરોજગારીનો દર છે કે જ્યાં લેબર માર્કેટ જે છે એ સમતુલામાં હોય છે. બરાબર. આ જે છે એ સમતુલાનો દર હોય છે. તેમાં ફક્ત ફ્રિક્શનલ અને સ્ટ્રક્ચરલ બેરોજગારી સામેલ હોય છે. આ નેચરલ રેટમાં કઈ કઈ બેરોજગારી સામેલ હશે તો ફ્રિક્શનલ અને સ્ટ્રક્ચરલ. આમાં સાયક્લિકલ બેરોજગારી આવતી નથી. બરાબર. આ દર પર અર્થવ્યવસ્થામાં ઇન્ફ્લેશન જે છે એ સ્થિર રહે છે. બરાબર. આમાં જે છે મોંઘવારી આપણે કહીએ, ફુગાવો કહીએ અથવા તો પ્રાઇસ કહીએ, આ બધું જે છે એ સ્થિર હોય છે. નેચરલ રેટમાં ઇન્ફ્લેશન, ફુગાવો એ બધું સ્થિર હોય છે. બરાબર. હવે આપણે વાત કરીએ નાયરુની. તો નાયરુમાં શું હોય છે તો નોન એસેલરેટિંગ ઇન્ફ્લેશન રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ. એ એવો બેરોજગારીનો દર છે જ્યાં મોંઘવારી ઝડપથી વધતી નથી. બરાબર. આ યાદ રાખવાનું કે નાયરુ જે છે એ એવો દર છે જ્યાં બેરોજગારીનો દર એ જલ્દીથી વધતો નથી. આમાં શું હશે કે U ઇઝ અ લેસ ધેન નાયરુ. તો શું થશે એટલે આ બેકારીનો દર છે. આ બેકારીનો દર જે છે એ ઓછો છે, નાયરુ કરતાં ઓછો છે. તો અહીંયા શું થશે કે મજૂરોને જે છે એ વેજ વધારે મળશે. બરાબર. વેતન વધારે મળશે એટલે મોંઘવારી પણ વધશે. કારણ કે વેતન વધારે મળશે તો એ આગળ જઈને ડિમાન્ડ કરશે. ડિમાન્ડ કરશે તો હવે પ્રાઇસ વધશે એટલે મોંઘવારી એ ડબલ વધશે. બરાબર. હવે આપણે વાત કરીએ કે બેકારીનો દર જે છે એ નાયરુને ઇક્વલ હોય તો અહીંયા જે છે એ મોંઘવારી સ્થિર રહે છે. હવે આ બેકારીનો દર વધારે છે અને નાયરુ જે છે એ ઓછું છે. બરાબર. તો નાયરુ જે છે એ એવો દર છે જ્યાં મોંઘવારી જે છે એ ઝડપથી વધતી નથી. હવે અહીંયા બેકારીનો દર વધારે હશે તો અહીંયા શું થશે કે માંગ ઓછી કરશે ને, એના પાસે આવક નથી, બેકારી છે. બરાબર. તો એ માંગ ઓછી કરશે તો મોંઘવારી પણ ઓછી થશે અહીંયા. બરાબર. કારણ કે એ માંગ ઓછી કરે છે, ડિમાન્ડ ઓછી છે. ડિમાન્ડ ઓછી હશે તો પ્રાઇસ પણ એને ડિક્રીઝ કરવા પડશે. એની સપ્લાય એને જો પુરવઠો એનો વેચવો છે, પડ્યો છે એ વેચવું હોય તો એને પ્રાઇસ ઓછી કરવી પડે. બરાબર. એટલે અહીંયા મોંઘવારી ઓછી હશે. આ 3 સિચ્યુએશન ખાસ યાદ રાખવાની. બરાબર. કે અનએમ્પ્લોયમેન્ટ રેટ વધારે હશે નાયરુ કરતાં ત્યારે સિચ્યુએશન શું છે, ઓછું હશે ત્યારે, અને ઇક્વલ હશે ત્યારે મોંઘવારી સ્થિર હશે. બરાબર. અગર બેકારીનો દર ઓછો છે. બરાબર. બેકારી ઓછી છે એટલે શું થાય, રોજગારી છે. બરાબર. રોજગારી છે એટલે વેતન વધારે, વેતન વધારે એટલે ડિમાન્ડ વધારે, ડિમાન્ડ વધારે એટલે પ્રાઇસ વધારે એટલે મોંઘવારી વધારે. હવે અહીંયા યાદ રાખો કે બેકારી વધારે છે. બેકારી વધારે છે એટલે રોજગારી નથી, વેતન નથી. વેતન નથી તો એ માંગ ઓછી કરશે. માંગ ઓછી કરશે તો શું થશે, અહીંયા એને સપ્લાય વેચવા હાટુ પ્રાઇસ ઓછી કરવી પડશે. પ્રાઇસ ઓછી કરશે તો અહીંયા મોંઘવારી ઓછી થશે. બરાબર. અહીંયા આપણે નાયરુની સમજ સરળ ભાષામાં જોઈએ તો એમ્પ્લોયમેન્ટ રેટ જે છે એ ઓછો છે. બરાબર. પણ નાયરુનો રેટ જે છે એ વધારે છે. બરાબર. એટલે અહીંયા બેરોજગારી જે છે એ ઓછી છે. બરાબર. એટલે અહીંયા શું સિચ્યુએશન હશે, પહેલાં કે મજૂરોની અછત હશે પહેલાં, પછી મજૂરોને હાયર કરવામાં આવશે અને એને વેતન વધારે દેવામાં આવશે. વેતન વધારે દેશે એટલે એનો ખર્ચ વધશે, કંપનીનો જે છે એ કોસ્ટ વધશે. કંપનીનો ખર્ચ વધશે તો એ આગળ મોંઘવારી સતત વધતી રહેશે. બરાબર. કંપનીનો ખર્ચ વધશે અને અહીંયા ડિમાન્ડ પણ આ લોકો ઇન્ક્રીઝ કરશે અને વેતન મળશે એટલે ડિમાન્ડ પણ ઇન્ક્રીઝ કરશે. એટલે અહીંયા મોંઘવારી જે છે એ સતત વધે છે. અને બેરોજગારી એ નાયરુ જેટલો જ હોય એટલે મોંઘવારી સ્થિર રહે છે, ન વધે ન ઘટે. હવે આપણે બેરોજગારી કરતાં નાયરુ વધારે હોય ત્યારે શું સિચ્યુએશન હશે. હવે આપણે જોઈએ કે બેકારી વધારે હોય તો શું હશે. અહીંયા શું હશે, માંગ ઓછી હશે. બરાબર.
અને ઉત્પાદન જે છે ને વેચવું છે, બરાબર, એટલે એ પ્રાઇસ ઓછી કરીને વેચી નાખશે. ઉત્પાદન અહીંયા વધારે હશે, બરાબર, એટલે મોંઘવારી અહીંયા ઘટશે. હવે આપણે આગળ જોઈએ તો આ NRU એટલે કે નેચરલ રેટ એટલે કે નેચરલ એટલે અહીંયા કુદરતી બેરોજગારી, અને નાયરુ એટલે નોન એક્સેલરેશન ઓફ ઇન્ફ્લેશન એટલે અહીંયા મોંઘવારી વધતી નથી. નોન એક્સેલરેશન એટલે અહીંયા સ્થિર રહે છે, બરાબર. અને આધુનિક અર્થશાસ્ત્રમાં ઘણા વખત આ નેચરલ રેટ અને આ નોન એક્સેલરેશન રેટ ઓફ ઇન્ફ્લેશન એ બંનેને સેમ માનવામાં આવે છે આધુનિક અર્થશાસ્ત્રમાં. અને આપણે શોર્ટમાં તફાવત જોઈએ તો નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ એટલે કુદરતી બેરોજગારીનો દર, અને નાયરુ એટલે એવો દર કે જ્યાં મોંઘવારી ઝડપથી વધતી નથી. અને આ નેચરલ રેટ જે છે એ મિલ્ટન ફ્રીડમેનનો વિચાર છે. આ ખાસ યાદ રાખવાનું, પરીક્ષામાં પૂછાઈ શકે કે નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ કોને કીધું હતું, તો મિલ્ટન ફ્રીડમેને. અને આ નાયરુ જે છે એ કોને કીધું હતું, તો એ આપણે જોઈએ તો મોડિગ્લાની અને પાપાડેમોસ મોડિગ્લાની અને પાપાડેમોસ દ્વારા લોકપ્રિય બનાવવામાં આવેલો હતો આ નાયરુનો વિચાર, બરાબર. અને NRU જે છે એ લોંગ રન ફિલિપ્સ કર્વ સાથે જોડાયેલું છે કે અહીંયા નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ હશે, બરાબર. અને આ નાયરુ જે છે એ એક્સપેક્ટેશન ઓગમેન્ટેડ ફિલિપ્સ કર્વ સાથે જોડાયેલું છે, બરાબર. કે ફિલિપ્સ કર્વમાં અમુક એક્સપેક્ટેશન, આપણે હમણાં રેશનલ એક્સપેક્ટેશનને જોયું ને, એક્સપેક્ટેશન ઓગમેન્ટેડ ફિલિપ્સ કર્વ, બરાબર. અને આ નેચરલ રેટ જે છે એ લેબર માર્કેટમાં સંતુલન ઉપર ભાર આપે છે, જ્યારે નાયરુ જે છે એ મોંઘવારીની સ્થિરતા ઉપર ભાર આપે છે, બરાબર. તો આ જ તમારે યાદ રાખવાનું છે. અને આમાં આપણે આ એક્સપેક્ટેશન ઓગમેન્ટેડ ફિલિપ્સ કર્વની વાત કરીએ, બરાબર. તો એક્સપેક્ટેશન જે છે એમાં એવું હોય કે એક્સપેક્ટેશન જે છે એ પૂરેપૂરી સાચી હશે, બરાબર. આપણે એક્સપેક્ટ કરી લેશું કે ભવિષ્યમાં ફુગાવો વધવાનો છે, તો પોલિસી જે છે એ ઇનઇફેક્ટિવ થઈ જશે, બરાબર. ઇનઇફેક્ટિવ, કારણ કે આપણે ખબર પડી ગઈ કે આ પોલિસીથી શું પ્રભાવ પડવાનો છે, એટલે આપણે પહેલાંથી જ એડજસ્ટમેન્ટ કરી લીધું, બરાબર. એ આપણે પૂરેપૂરી એક્સપેક્ટ કરી લઈએ તો એ પોલિસી જે છે એ ઇનઇફેક્ટિવ બની જાય છે. અને જો આપણે એને એક્સપેક્ટ ના કરી શકીએ, બરાબર, એ અનએન્ટિસિપેટેડ હોય, અનએન્ટિસિપેટેડ. આમાં આ વર્ડ જે છે યાદ રાખવાનું કે એન્ટિસિપેટેડ અને અનએન્ટિસિપેટેડ, બરાબર. તો એન્ટિસિપેટેડ એટલે આપણે એન્ટિસિપેટ કરી લીધું, બરાબર, એટલે આપણે એક્સપેક્ટ કરી લીધું, તો આ પોલિસી જે છે એ ઇનઇફેક્ટિવ થઈ જશે. પણ અનએન્ટિસિપેટેડ છે, બરાબર, એટલે આપણે એક્સપેક્ટ નથી કરી શક્યા એ પોલિસીને, તો એ પોલિસી જે છે ઇફેક્ટિવ બની જાય છે, એનું અસર જે છે એ થશે ઇકોનોમીમાં, બરાબર. આ વસ્તુ પણ ખાસ યાદ રાખવાની. હવે આપણે આગળ જોઈએ. આપણે ફિલિપ્સ કર્વનો વિકાસ જોઈએ તો આ ઓરિજિનલ ફિલિપ્સ કર્વ જે છે 1958માં દીધેલો હતો. ટૂંકા ગાળાનો નકારાત્મક સંબંધ બતાવે છે, બરાબર. અને આપણે આ સૂત્ર હમણાં ઉપર જોયું હતું એ જ છે. એમાં આપણે NRU અને નાયરુનો કોન્સેપ્ટ જોશું કે આમાં જે છે ઓરિજિનલ ફિલિપ્સ કર્વ એમાં NRUનો વિચાર કરવામાં આવેલો નથી, પણ આ એડેપ્ટિવ એક્સપેક્ટેશનમાં આ જે છે 1960માં, અને અહીંયા જે છે એ લોકો ભૂતકાળના અનુભવ પરથી આશાઓ બનાવે છે, અને અહીંયા પણ ટૂંકા ગાળાનો ફિલિપ્સ કર્વ જોવા મળે છે, બરાબર. અને આપણે આ સૂત્ર ઉપર જોયું હતું એવી જ રીતના છે. અને આમાં જે છે એ NRU એટલે કે નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ આપવામાં આવેલો હતો, બરાબર. અને અહીંયા આપણે નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ હાઇપોથેસિસની વાત કરીએ 1970ની, તો એમાં નેચરલ રેટ એટલે અહીંયા દીર્ઘગાળાની વાત કરેલી છે, એટલે લોંગ રનની વાત કરેલી છે, બરાબર. એમાં NRU પર મોંઘવારી જે છે એ સ્થિર રહે છે, એટલે ઊભો વર્ટિકલ ફિલિપ્સ કર્વ હોય છે. એટલે અહીંયા એકચ્યુઅલ અનએમ્પ્લોયમેન્ટ રેટ અને નેચરલ એ બંને સેમ હોય છે. એકચ્યુઅલ એટલે હાલનો અને નેચરલ એટલે પ્રાકૃતિક, એ બંને દર જે છે એ સેમ થઈ જાય છે અહીંયા. U=UN, બરાબર. અને આ UN જે છે એ નેચરલ રેટ એટલે પ્રાકૃતિક દર કહેવાય છે. પછી આવે છે નાયરુનો કોન્સેપ્ટ, એ મોડિગ્લાની અને પાપાડેમોસ એને દીધેલો છે, બરાબર. અહીંયા મોંઘવારી જે છે એ ઝડપથી વધી નથી એવો બેરોજગારીનો દર છે, એ પણ દીર્ઘગાળાનો
ફિલિપ્સ કર્વ બતાવે છે, અહીંયા લોંગ રન ફિલિપ્સ કર્વ બતાવે છે. અહીંયા પણ યુ ઇઝ ઇક્વલ ટુ યુ સ્ટાર, બરાબર, યુ ઇઝ ઇક્વલ ટુ યુ સ્ટાર, એટલે અહીંયા યુ સ્ટાર જે છે એ ડાયરું બતાવે છે. પછી અહીંયા રેશનલ એક્સપેક્ટેશનની વાત કરીએ તો લોકો સંપૂર્ણ રીતે જ્ઞાનધારી હોય છે. અહીંયા રેશનલ એક્સપેક્ટેશનમાં લોકો જે છે એને પબ્લિક પોલિસીનું જ્ઞાન આવી જાય છે, બરાબર, કે સરકાર જે પોલિસી અપનાવવાના છે એનું જ્ઞાન આવી જાય છે. એટલે ટૂંકા ગાળામાં એ ફિલિપ્સ કર્વ આવી રીતના, શોર્ટ રનમાં આવી રીતના હશે, બરાબર. લોંગ રનમાં ફિલિપ્સ કર્વ જે છે એ વર્ટિકલ હશે, બરાબર. અને અહીંયા ઇન્ફ્લેશન જે છે પાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ એક્સપેક્ટેડ, એટલે ફુગાવો જે છે એ પણ એક્સપેક્ટેડ ફુગાવોને બરાબર હોય છે. એટલે હાલમાં મોંઘવારી જે છે એ 10% છે, આપણે એક્સપેક્ટ કરેલી એને બરાબર જ હોય છે. અહીંયા રેશનલ એક્સપેક્ટેશન ફિલિપ્સ કર્વ જે છે એમાં લોકો જે છે એને સંપૂર્ણ જ્ઞાન હોય છે, બરાબર. એટલે ટૂંકા ગાળામાં ફિલિપ્સ કર્વ નથી હોતો, પણ લોંગ રનનો ફિલિપ્સ કર્વ અહીંયા હોય છે કે કોઈ સંબંધ નથી, બરાબર. એ ટૂંકા ગાળામાં નથી હોતો, અહીંયા લાંબા ગાળામાં હોય છે. અને પાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ એક્સપેક્ટેડ, એટલે આપણે એકચ્યુઅલમાં અત્યારે 10% ઇન્ફ્લેશન આપણે છે અને આપણે એક્સપેક્ટ પણ 10% કરેલું હતું, એટલે બંને સેમ હશે. અને અહીંયા એનઆરયુ અને નાયરુ એ ટૂંકા ગાળામાં એને કોઈ પ્રાસંગિકતા હોતી નથી, એટલે અહીંયા લોંગ રનની વાત કરે છે કે લોંગ રનમાં જે છે એ ફિલિપ્સ કર્વ આવી રીતના વર્ટિકલ હોય છે. અને રેશનલ એક્સપેક્ટેશન મુજબ એટલે લોકોને ગવર્મેન્ટ પોલિસીની ખબર પડી જાય છે, એટલે એની એક્સપેક્ટેશન મુજબ જ ઇન્ફ્લેશન રેટ રહે છે, એટલે અહીંયા લોંગ રન ફિલિપ્સ કર્વ હોય છે, બરાબર. પછી આપણે વાત કરીએ ન્યૂ કેન્શિયન ફિલિપ્સ કર્વની. તો ન્યૂ કેન્શિયન ફિલિપ્સ કર્વ જે છે એમાં અપૂર્ણ સ્પર્ધા હોય છે, એટલે ઇનપરફેક્ટ કોમ્પિટિશન હોય છે, અને વેતન કિંમત જે છે એ સ્ટીકી હોય છે, અને અપેક્ષાઓ અહીંયા મહત્ત્વની હોય છે, એટલે અહીંયા રેશનલ એક્સપેક્ટેશન હોય છે, બરાબર. ન્યૂ કેન્શનમાં રેશનલ એક્સપેક્ટેશન આપણે હમણાં જોયું હતું એવી રીતના કે લોકો પાસે સંપૂર્ણ માહિતી હોય છે, બરાબર. એટલે આવી રીતના જે છે એનું સૂત્ર બને છે, આપણે ઉપર હમણાં જોયું હતું એવી રીતે, બરાબર. તો અહીંયા આપણે સારાંશમાં જોઈએ તો ફિલિપ્સ કર્વ બતાવે છે કે બેરોજગારી અને મોંઘવારી વચ્ચે સામાન્ય રીતે નકારાત્મક સંબંધ હોય છે, પરંતુ આધુનિક અર્થશાસ્ત્ર જણાવે છે કે લોંગ રનમાં એટલે કે દીર્ઘગાળામાં મોંઘવારી જે છે એ સ્થિર રહે છે, ઇન્ફ્લેશન જે છે એ સ્થિર રહે છે, જ્યારે બેરોજગારી જે છે એ નેચરલ રેટ ઉપર હોય ત્યારે આ મોંઘવારી જે છે એ સ્થિર હોય છે. પણ આપણે એમાં જોયું હતું હમણાં, એમાં શું કહેવા માંગે છે કે લોંગ રનમાં આપણે બેરોજગારીનો દર જે છે એ સ્થિર હોય છે, બરાબર. આપણે અહીંયા મની સપ્લાય એટલે નાણાંનો પુરવઠો અગર લોંગ રનમાં વધારશું તો ફિલિપ્સ કર્વ જે છે એમાં કોઈ ફરક પડશે નહીં, બરાબર. આપણે મની સપ્લાય અગર ઇન્ક્રીઝ કરશું, નાણાંનો પુરવઠો વધારશું તો અહીંયા શું થશે, ખાલી ઇન્ફ્લેશન જ વધશે, બરાબર. મિલ્ટન ફ્રીડમેને કીધું હતું ને કે કેઇન્સે કીધું એવી રીતના આપણે ગવર્મેન્ટ જ્યારે આવી સિચ્યુએશન આવે ત્યારે એ અગર પૈસા મની સપ્લાય જે છે એ ઇન્ક્રીઝ કરવા માંડશે, નાણાંનો પુરવઠો ઇકોનોમીમાં ઇન્જેક્ટ કરશે, બરાબર. ત્યારે દર વખતે એવું કરવું જરૂરી નથી. મિલ્ટન ફ્રીડમેન એમ કીધું કે પબ્લિક જે છે એને ખબર પડી જશે લોંગ રનમાં, શોર્ટ રનમાં તમે કરશો તો તમારી પોલિસી ઇફેક્ટિવ થશે, પણ લોંગ રનમાં જે છે એ જનતાને ખબર પડી જશે કે તમે હવે આવી રીતના કરો છો તો ફુગાવો વધશે, એટલે આગળ ડિમાન્ડ જે છે એ વધતી નથી. અને અહીંયા જે છે એ તમે મની સપ્લાય ઇન્ક્રીઝ કરશો તો માત્ર ઇન્ફ્લેશન જ વધશે, અહીંયા બેકારીના દરમાં કોઈ પણ પ્રભાવ પડશે નહીં, એવું મિલ્ટન ફ્રીડમેને કીધેલું હતું, બરાબર. તો હવે આપણે ક્વેશ્ચન જોઈ લઈએ જીસેટનો. તો આ ક્વેશ્ચન જે છે એ જીસેટ 2025ની એક્ઝામમાં પૂછાયેલો હતો, બરાબર. અને જ્યારે મેં પાછલા વર્ષના પેપર જોયા તો એમાં સિમ્પલ પૂછાયેલું હતું કે ફિલિપ્સ કર્વ જે છે એ શેના વચ્ચેનું રિલેશનશિપ બતાવે છે, તો એ મોંઘવારી અને બેકારી વચ્ચેનું રિલેશનશિપ બતાવે છે શોર્ટ રનમાં. પણ લોંગ રનની વાત કરીએ તો એ બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો ટ્રેડ ઓફ હોતો નથી, બરાબર. એ પણ ખાસ યાદ રાખવાનું. તો અહીંયા ફ્રીડમેન અને ફેલ્પ્સનું ફિલિપ્સ કર્વનું પૂછેલું છે, એનું સમીકરણ પૂછેલું છે. તો અહીંયા જે છે અનએમ્પ્લોયમેન્ટ રેટ શું થશે, અહીંયા અનએમ્પ્લોયમેન્ટ રેટ ઇઝ ઇક્વલ ટુ નેચરલ રેટ માઇનસ એ જે છે એ પોઝિટિવ કોન્સ્ટન્ટ છે, બરાબર, એક ઘન સંખ્યા છે. તો અહીંયા શું આવશે, એકચ્યુઅલ માઇનસ એક્સપેક્ટેડ. આપણે જોયું હતું કે હાલનો જે હોય એકચ્યુઅલ જે હોય માઇનસ એક્સપેક્ટેડ, બરાબર. એટલે હાલનો જે ફુગાવો છે માઇનસ એક્સપેક્ટેડ,
બરાબર. તો અહીંયા જે છે એ ઓપ્શન સાચો જવાબ છે. બરાબર. અહીંયા આપણે બી ઓપ્શનની વાત કરીએ તો નેચરલ રેટ માઇનસ એ, અહીંયા એક્સપેક્ટેડ પહેલાં છે એટલે આ ઓપ્શન નહીં બને. અહીંયા એક્સપેક્ટેડ રેટ ઓફ ઇન્ફ્લેશન છે પણ અહીંયા નેચરલ રેટ આવશે. બરાબર. અને અહીંયા એકચ્યુઅલ રેટ કીધેલું છે નહીં, નેચરલ રેટ આવશે. નેચરલ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ આવશે. બરાબર. આપણે સૂત્ર જોયું હતું ને એમાં ખાલી રીઅરેન્જમેન્ટ કરેલું છે. આપણે શું સૂત્ર જોયું હતું કે પાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ ઈ માઇનસ આલ્ફા યુ એ માઇનસ યુ એન. બરાબર. આપણે અહીંયા શું સૂત્ર જોયું હતું કે પાઈ ઇઝ ઇક્વલ ટુ પાઈ ઈ માઇનસ એ યુ એ માઇનસ યુ એન. બરાબર. તો અહીંયા ખાલી રીઅરેન્જમેન્ટ કરેલું છે કે અહીંયા શું કીધું છે, પહેલાં અનએમ્પ્લોયમેન્ટનો દર પૂછેલો છે. બરાબર. તો આ એકચ્યુઅલ અનએમ્પ્લોયમેન્ટ એટલે સૌથી પહેલાં આપણે એકચ્યુઅલ અનએમ્પ્લોયમેન્ટ રેટ ઇઝ ઇક્વલ ટુ આ નેચરલ લઈ લીધું. બરાબર. અહીંયા સૌથી પહેલાં એ નેચરલ લઈ લીધું માઇનસ આ એ જે છે આવી રીતના એ, અને અહીંયા જે છે એ એકચ્યુઅલ ઇન્ફ્લેશન એટલે આ એકચ્યુઅલ ઇન્ફ્લેશન માઇનસ આ એક્સપેક્ટેડ આપણે લીધેલું છે એ એક્સપેક્ટેડ ઇન્ફ્લેશન. પહેલાં એકચ્યુઅલ આવશે પછી એક્સપેક્ટેડ આવશે. બરાબર. તો અહીંયા એ ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. બરાબર. તો આવી રીતના જે છે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે. ખાલી રીઅરેન્જમેન્ટ કરેલું છે ફોર્મ્યુલાનું. બરાબર. કે અનએમ્પ્લોયમેન્ટ રેટ ઇઝ ઇક્વલ ટુ નેચરલ રેટ માઇનસ આલ્ફા એકચ્યુઅલ માઇનસ એક્સપેક્ટેડ ઇન્ફ્લેશન. બરાબર. તો આજે આપણે આટલું જ રાખીએ. આ ફિલિપ્સ કર્વમાં જે છે એ મેં તમને સૌથી પહેલાં ફિલિપ્સ કર્વની શરૂઆત કેવી રીતના થઈ, ક્લાસિકલ્સ ક્યાં ફેલ ગયા, કેન્સ ક્યાં ફેલ ગયા, ફિલિપ્સ કર્વ કેવી રીતના સ્ટેગફ્લેશનમાં નહીં હાલે એ આપણે જોયું, લોંગ રન ફિલિપ્સ કર્વ જોયું, પછી નેચરલ રેટ, પછી નાયરુ વિશે જોયું. બરાબર. અને ક્યારે ફિલિપ્સ કર્વમાં મૂવમેન્ટ થશે, શિફ્ટ થશે એ પણ આપણે જોયું. તો તમને વિડીયો કેવો લાગ્યો તે જરૂર કમેન્ટ સેક્શનમાં જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આગળ આપણે આગળ વધારે મેક્રોના ટોપિક્સ ભણશું, પછી મેરેથોન ક્લાસીસ ભણશું. બરાબર. અને જો તમે ટેલિગ્રામ ચેનલ ના જોઈન કરેલી હોય તો ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો. એમાં હું MCQs પણ અપલોડ કરું છું, તેમાં તમે જવાબ આપી શકો છો. બરાબર. સો હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.